વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી। વડનગરમાં કુલ 11 અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો, જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો। આ યોગાભ્યાસનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 2121 લોકોએ ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। યોગમાં અત્યાર સુધીમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે। સીએમએ જણાવ્યું હતું કે યોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। યોગ સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે। પીએમએ પાછલા 11 વર્ષમાં લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી। મન કી બાતમાં મેદસ્વીતા વિશે વાત કરી હતી। આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ 2015થી દુનિયાના તમામ દેશોને યોગ કરતા કર્યા છે। પીએમએ સમજાવ્યું કે માત્ર યોગ એ વ્યાયામ નહીં, જીવન જીવવાની કળા છે।